આજનો નવો બ્લોગ છે। અત્યારે સાંજે ચા સાથે નાસ્તા માટે આ પાતરા બનાવી રહી છે। આ ચણાનો લોટ ચોખાનો 2 ચમચી મિક્સ કરીને મરચું મીઠું આમલીનું પાણી લીંબુ નીચોવીને દહીં પણ નાખી છે અને અત્યારે હું આ પાતરા બનાવી રહી છે। આ પાતરા છે એમાંથી રેસા બધા કાઢી નાખ્યા અને આવી રીતે લગાવી પછી ઉપર બીજું મૂકવાનું એવી રીતે આ બરાબર મિક્સ કરીને બાફીને બનાવવાની છું। બાફેલા જ પછી વઘારી દેવાના, સરસ લાગે છે। ખાવું જ જોઈએ અઠવાડિયામાં એકવાર પાતરા। આંબલી નાખી છે, થોડી લીંબુ નીચોયું છે, ખાટા મીઠા બનાવ્યા છે। પછી આવી રીતે બરાબર વારીને બાફવાનું છે। આજનો નવો બ્લોગ છે। આ અત્યારે નાસ્તા માટે પાતરા બનાવી રહી છે। આ ચણાનો લોટ છે, અંદર ચોખાનો બધું ચટણી ને બધું નાખીને મસાલો નાખીને આવી રીતે ડબલ કરીને બાફીને બનાવવાની છું। આ રીતે વારી દેવાનું, ખાટા મીઠા આંબલી નાખી છે, મસ્ત બનાવી પછી આ બની ગયા છે। ચાય નાસ્તો થાય છે, વઘારી દીધા છે, ચા સાથે નાસ્તો કરે છે। પાતરા તૈયાર થઈ ગયા છે। આવજો, સક્સેસ કરજો, લાઈક કરજો।